મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 12 વિદ્યુત. લાસ્ટ વિડીયોમાં આપણે અવરોધોના સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણના વિગતવાર અભ્યાસ કર્યો અને તેના સમતુલ્ય અવરોધના સૂત્ર પણ તારવ્યા, જે પરીક્ષાલક્ષી છે. 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે અને દાખલાની ચર્ચા પણ કરી, ગણતરી પણ કરી. આજે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે જોઈશું. તો મિત્રો, આપણે જાણીએ છીએ બેટરી અને વિદ્યુત કોષ, બેટરી એટલે જ વિદ્યુત કોષ કે જે વિદ્યુત ઉર્જાના સ્ત્રોત છે. બેટરી કે કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. શાને લીધે? તો બેટરીના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય અને ઇલેક્ટ્રોન ગતિ કરે, જેને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે બેટરીએ ખર્ચેલી ઉર્જા અમુક વિદ્યુત સાધનો, દાખલા તરીકે પંખાના પાંખા ફેરવવામાં વપરાય, જ્યારે અમુક ઉર્જા વિદ્યુત સાધનોમાં તાપમાનનો વધારો કરવા માટે વપરાય છે. તો હવે આપણે જોઈએ વિદ્યુત પ્રવાહની તાપીય અસર કે જે આપણા પાઠ્યપુસ્તકમાં આપી છે. જો વિદ્યુત પરિપથ માત્ર અવરોધ્ય હોય તો પ્રાપ્તિ સ્થાનની ઉર્જા સતત ઉષ્મા રૂપે જ વ્યય થાય છે, જેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. 1 માર્કનો પ્રશ્ન છે. જો વિદ્યુત પરિપથ માત્ર અવરોધ્ય હોય તો પ્રાપ્તિ સ્થાનની ઉર્જા સતત ઉષ્મા ઉર્જા રૂપે જ વ્યય થાય છે, જેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. તો આપણે વ્યવહારમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી એટલે કે આયન, પછી કિચનની અંદર આપણે ઓવનનો ઉપયોગ કરીએ, તેમજ ટોસ્ટર. તો આ બધા સાધનો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. તો હવે આપણે આગળ જોઈએ જૂલનો તાપીય નિયમ. એની સમજૂતી આપો. તો 2 માર્કનો પ્રશ્ન છે અથવા 3 માર્કમાં પણ વિગતવાર પૂછી શકાય. આપણે વીજ પરિપથનો અભ્યાસ કરીશું. વીજ પરિપથમાં અવરોધ R માંથી પસાર થતો જો વિદ્યુત પ્રવાહ I હોય અને R ના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, તેમજ R માંથી પસાર થતો જો વિદ્યુત ભાર Q હોય તો V વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે Q વિદ્યુત ભારને ગતિ કરાવવા પ્રાપ્તિ સ્થાન દ્વારા થતું કાર્ય VQ છે. T સમયગાળા દરમિયાન પ્રાપ્તિ સ્થાન પરિપથને VQ જેટલી ઉર્જા પૂરી પાડે છે, માટે પ્રાપ્તિ સ્થાન દ્વારા ખર્ચાતી ઉર્જા અથવા થતું કાર્ય W બરાબર V × Q, જ્યાં V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને Q એટલે વિદ્યુત ભાર. મિત્રો, આપણે આગળ જ પાઠની શરૂઆતમાં વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શીખી આવેલા. તો વિદ્યુત પ્રવાહની સૂત્રાત્મક વ્યાખ્યા આપણને યાદ છે, I = Q/T. પરંતુ અહીં Q નું મૂલ્ય આપણને જોઈએ છે, તો Q બરાબર શું મળે? IT. આ સૂત્ર પરથી જ આપણે લખીશું Q નું મૂલ્ય V × IT, જ્યાં IT એટલે Q બરાબર IT આપણે દર્શાવીશું. તેવી જ રીતે મિત્રો, આપણે આગળ પણ ઓહમનો નિયમ શીખી આવ્યા. R = V/I, જ્યાં આપણે આ સૂત્ર પરથી જ V ની કિંમત મેળવીશું, R × I. તો હવે આપણે V ની વેલ્યુ લખીશું, V બરાબર RI × IT. તો ગુણાકાર કરતા આપણને જવાબ મળશે I²RT. હવે અહીં જે W I²RT મળ્યું, તો અહીં આ વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. હવે આપણે જોઈશું T સમયગાળા માટે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. T સમયગાળા
માટે વિદ્યુત પ્રવાહ I વહેતો હોય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા માટેનું સૂત્ર જોઈશું. ઉષ્મા ઉર્જા જેની સંજ્ઞા છે H I2RT. હવે આ જે ઉષ્મા ઉર્જા H I2RT આપણને સૂત્ર મળ્યું, જેને આપણે જૂલ ઉષ્મા તરીકે ઓળખીએ છીએ અને જૂલનો તાપીય નિયમ કહેવાય છે. જૂલનો તાપીય નિયમ કહે છે. હવે આ સૂત્ર પરથી આપણે તારણ કાઢીશું કે ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહના વર્ગના સપ્રમાણમાં તેમજ અવરોધના સપ્રમાણમાં તેમજ સમયના પણ સપ્રમાણમાં હોય છે. આપેલ વિદ્યુત પ્રવાહ માટે અવરોધોના સપ્રમાણમાં, વિદ્યુત પ્રવાહના વર્ગના સપ્રમાણમાં તેમજ Pના સમપ્રમાણમાં હોય છે. હવે આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 12.10 આપ્યું છે તે દાખલાની ગણતરી આપણે કરીશું. તમારે નોટબુકમાં દાખલો લખવાનો રહેશે. તો આપણે પ્રથમ રકમ જોઈએ. એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 W ના દરથી ઉર્જા વાપરે છે અને લઘુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 W ના દરથી ઉર્જા વાપરે છે. વોલ્ટેજ અહીં 220 છે. દરેક કિસ્સામાં વોલ્ટેજ અને અવરોધ કેટલો હશે? દરેક કિસ્સો એટલે લઘુત્તમ અને મહત્તમ. એ બંને કિસ્સા માટે આપણે અવરોધ અને વિદ્યુત પ્રવાહ શોધવાના છે. અહીં જે રકમમાં આપણને 840 W આપ્યું છે એ શું દર્શાવે છે? પાવર P. આ છે મહત્તમ દર માટેનો પાવર અને આ છે ન્યૂનતમ દર માટેનો પાવર. અને આપણને V બરાબર આપ્યા છે 220. તો પ્રથમ તો આપણે આ જે માહિતી આપી છે એની નોંધ કરવાની અને પછી દાખલાની શરૂઆત કરવાની. તો પ્રથમ આપણે લઈએ મહત્તમ દરથી ગરમ થાય ત્યારે વિદ્યુત પ્રવાહ I બરાબર P/V. માટે આપણને I બરાબર P ની કિંમત 840 W અને V બરાબર આપણે 220 V લખીશું. તો આપણને મળતો વિદ્યુત પ્રવાહ 3.82 મળશે અને એકમ હશે એમ્પિયર. હવે આપણે અવરોધ શોધીશું. તો આપણા ઓહમના નિયમ આધારિત સૂત્ર પરથી જ R = V/I કે જ્યાં V બરાબર 220 વોલ્ટ, I બરાબર આપણે હમણાં શોધ્યું જ છે 3.82 એમ્પિયર. તો આપણને અવરોધ કેટલો મળશે? 57.60 જેટલો અવરોધ આપણને મળશે, જેનો એકમ છે ઓહમ. હવે આપણે ન્યૂનતમ દર માટે વિદ્યુત પ્રવાહ શોધીશું. તો I = P/V કે જ્યાં P બરાબર હવે આપણે લઈશું ન્યૂનતમ દર માટે પાવર કેટલો આપ્યો છે? 360 અને V બરાબર લખીશું 220. તો ભાગાકાર કરતા આપણને જવાબ મળી છે 1.64 એમ્પિયર. હવે આપણે શોધીશું અવરોધ R. તો ઓહમના નિયમ પરથી જ સૂત્ર લઈશું R = V/I કે જ્યાં V બરાબર 220 વોલ્ટ અને આપણે હમણાં શોધ્યો વિદ્યુત પ્રવાહ. તો આપણને જવાબ મળે છે 134.15 ઓહમ. અન્ય દાખલો પણ તમને આપ્યો છે જે તમારે ગણતરી કરીને નોટબુકમાં લખવાનો રહેશે. તો હવે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા HOTS પ્રકારના પ્રશ્નની ચર્ચા કરીશું. શા માટે વિદ્યુત હીટરનું દોરડું, વિદ્યુત હીટરનું દોરડું એટલે વાયર, ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે? તો વિદ્યુત હીટર દોરડાનો અવરોધ તેના તાપીય ઘટકના અવરોધ કરતા ઘણો જ ઓછો હોય છે, જેને કારણે તાપીય ઘટક ચમકે છે અને વિદ્યુત હીટરનું દોરડું એટલે કે વાયર ચમકતો નથી. તો શું તાપીય ઘટકનો અવરોધ ઓછો હોય જેને કારણે આ ઘટના બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ તમારો હોમવર્કમાં છે, દાખલાની ગણતરી કરવાની છે. હવે આપણે ત્રીજો દાખલો જે આપ્યો છે તે અહીં હું દર્શાવીશ, તમારે ગણવાનો છે સાથે જ.
20 ઓહમ એટલે કે R ઇઝ ઇક્વલ ટુ 20 ઓહમ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી આયન કે જેનો વિદ્યુત પ્રવાહ I કેટલો છે 5 એમ્પિયર, તો 30 સેકન્ડમાં T બરાબર 30 સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એ વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. મિત્રો, હમણાં જ આપણે ઉષ્માનું સૂત્ર તારવ્યું, H બરાબર I2RT. તો અહીં આપણને મૂલ્યો આપ્યા જ છે. I બરાબર 5, પણ I નો વર્ગ છે એટલે 5 નો વર્ગ, R બરાબર 20 ઓહમ, T બરાબર 30 સેકન્ડ. મૂલ્યો બધા એક જ રાશિમાં આપ્યા છે એટલે હવે આપણે ડાયરેક્ટ ગણતરી જ કરીશું. તો તમે જોશો 25 ગુણ્યા 2 કેટલા થશે 50, અને 50 ગુણ્યા 3 કેટલા થશે 5 તારી 15, અથવા તો 2 ગુણ્યા 3 એટલે કેટલા થશે 6, અને 25 ગુણ્યા 6 એટલે કેટલા થશે 150, અને આ 100 જે ગુણક છે તેને પણ આપણે લઈશું, તો આપણને ઉષ્મા ઉર્જા કેટલી મળી 15000. માટે અહીં આપણને ઉષ્મા ઉર્જા H બરાબર 15000, કાર્યનો એકમ જૂલ, તેના પરથી ઉષ્મા ઉર્જા સ્વરૂપે લીધી છે, માટે આપણે એકમ દર્શાવીશું જૂલ, કે જેની સંજ્ઞા છે જે. હવે આપણે જોઈશું વિદ્યુત પ્રવાહના તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો. વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેતા ઉદ્ભવતી ઉષ્મા એ એક અનિવાર્ય ઘટના છે. મોટા ભાગમાં કિસ્સામાં તે અનિચ્છનીય છે. અનિચ્છનીયનો અર્થ શું થાય કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતા સમયે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે તે અવગણ્ય છે, જરૂરી નથી. કારણ કે વિદ્યુતભારોએ પ્રાપ્ત કરેલ વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે, જેને ઓહમિક લોસ અથવા ઓહમિક વ્યય કહે છે. એક માર્કમાં પ્રશ્ન પૂછી શકાય, ઓહમિક લોસ અથવા ઓહમિક વ્યય એટલે શું? નેક્સ્ટ આપણે જોઈશું વિદ્યુત પ્રવાહની તાપીય અસરથી થતો લાભ જણાવો. તો વિદ્યુત પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્મા વિદ્યુત ઘટકોના તાપમાનમાં વધારો કરે છે, જે તેમના ગુણધર્મોમાં ફેરફાર કરી શકે છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરની કેટલીક ઉપયોગી પ્રયુક્તિઓ, દાખલા તરીકે વ્યવહારમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ વિદ્યુત ઇસ્ત્રી, ઓવન, હીટર, ટોસ્ટર, વિદ્યુત કીટલી, વિદ્યુત હીટર વગેરે. વિદ્યુત બલ્બમાં પ્રકાશ મેળવવા માટે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે. આ માટે વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાને પીગળવો જોઈએ નહીં. બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન ધાતુ, કે જેનું ગલનબિંદુ આશરે 3380 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું હોય છે, એનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈશું વિદ્યુત બલ્બમાં નિષ્ક્રિય વાયુઓ સાથી ભરવામાં આવે છે. શા માટે ભરવામાં આવે છે? તો બલ્બના ફિલામેન્ટનો શક્ય તેટલી ઉષ્મીય રીતે અલગ રાખવામાં આવે છે. આ માટે અવાહક ટેકાનો ઉપયોગ કરાય છે. બલ્બમાં નિષ્ક્રિય વાયુઓ જેવા કે નાઇટ્રોજન, આર્ગોન વગેરે વાયુઓ ભરવામાં આવે છે. મિત્રો, નિષ્ક્રિય વાયુ આપણે ધોરણ 9માં શીખી આવેલા કે જેની છેલ્લી કક્ષામાં સંપૂર્ણ રીતે ભરાયેલી હોય તેવા વાયુઓ, જેને આપણે નિષ્ક્રિય વાયુ કહીશું, જેથી ફિલામેન્ટનું આયુષ્ય વધે. ફિલામેન્ટ દ્વારા વપરાતી ઉર્જા મોટા ભાગે ઉષ્મા રૂપે હોય છે, પણ થોડોક ભાગ પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. તો વિદ્યુત પ્રવાહના વ્યવહારિક ઉપયોગો, વિદ્યુત પ્રવાહની તાપીય અસર ના વ્યવહારિક ઉપયોગો આપણને પ્રશ્ન 2 કે 3 માર્કમાં પૂછી શકાય. તો આ રીતે આપણે આન્સર આપી શકીએ. આપણા ઘરોમાં વપરાતા વિદ્યુત પરિપથમાં ફ્યુઝની શું જરૂરિયાત હોય છે એ સમજાવો, અથવા ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખો, એવો પ્રશ્ન આપણને પૂછી શકાય. તો આપણા ઘરોના વીજ પરિપથમાં સલામતી માટે શું વ્યવસ્થા હોય છે? તો ફ્યુઝ ઉપકરણ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, જે વિદ્યુત પરિપથ અથવા સાધનોમાં અનાવશ્યક રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને પસાર ન થવા દે અને ઉપકરણનું રક્ષણ કરે છે.
ધાતુ અથવા મિશ્ર ધાતુના તારના ટુકડામાંથી ફ્યુઝ તાર બનેલો હોય છે, જેનું ગલનબિંદુ નીચું અને નિશ્ચિત હોય છે. દાખલા તરીકે એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ વગેરે ફ્યુઝ તાર બનાવવા માટે વપરાય છે. જે પરિપથમાં નિયત મૂલ્ય કરતા વધારે વિદ્યુત પ્રવાહ વહે તો ફ્યુઝનો તાર પોતે પીગળી જશે અને પરિપથમાં ભંગાણ સર્જાય. ફ્યુઝના તારને પોર્સેલિન અથવા તેના જેવા અવાહક પદાર્થના આધાર પર રાખવામાં આવે છે, જેને બે ધાતુના છેડા હોય છે. ઘર વપરાશમાં વપરાતો ફ્યુઝ 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર વગેરે રેટિંગના હોય છે. જો વિદ્યુત ઇસ્ત્રી 220 વોલ્ટ પર કાર્ય કરતી હોય અને 1 કિલો ડબલ્યુ વિદ્યુત પાવર વાપરતી હોય તો 1000 W/220 વોલ્ટ બરાબર 4.54 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય. તેથી આ કિસ્સામાં 5 એમ્પિયરનો ફ્યુઝ તાર વાપરવો જોઈએ. પ્રશ્ન એમ પણ પૂછાય, જો 1000 વોલ્ટ 220 ના દરનું સાધન ચાલુ કરવા કયા દરનો તાર વાપરવો જોઈએ? તો આપણે આ જવાબ લખી શકીએ. આપણે વિદ્યુત પાવર એટલે શું તેનો SI એકમ જણાવો. તો પ્રથમ તો આપણે વિદ્યુત પાવરની વ્યાખ્યા લખીશું. વિદ્યુત પાવર એટલે શું? તો વિદ્યુત પરિપથમાં વપરાતી અથવા વ્યય થતી વિદ્યુત ઉર્જા નો દર કે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા અથવા તો ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાને વિદ્યુત પાવર કહે છે. એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા અથવા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને અથવા તો વ્યય થતી એટલે કે ખર્ચાતી વિદ્યુત ઉર્જા એની આપણે કહીશું પાવર. પાવરની સંજ્ઞા છે P. તો સૂત્રાત્મક માહિતી આપણે આપી શકીએ. પાવર P બરાબર ખર્ચાતી વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય. તો અહીં આપણે દર્શાવીશું P બરાબર ખર્ચાતી વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય. તો P બરાબર ઉર્જા એટલે આપણે W લઈશું ભાગ્યા T. તો આગળ આપણે અભ્યાસ કરી જ ગયા કે વિદ્યુત ઉર્જા બરાબર સ્થિતિમાનનો તફાવત ગુણ્યા વિદ્યુત ભાર, એટલે કે W બરાબર V into Q. તો આપણે આ કિંમત લખીશું VQ upon T. હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી પણ આપણે શીખેલા I is equal to Q upon T માટે I is equal to Q upon T પરથી જ આપણે લખીશું Q બરાબર IT. તો હવે આપણે Q ની કિંમત લખીશું I into T. ઓહમના નિયમ પરથી આપણે R is equal to V upon I. R is equal to V upon I. તો માટે V બરાબર શું? R into I. એ પણ આપણે શીખેલા. તો અહીં પ્રથમ તો આપણે V into IT upon T તો ભાગાકાર કરતા T નું મૂલ્ય નીકળી જશે. હવે આપણે દર્શાવીશું P બરાબર V એટલે કેટલા લખીશું? R into I. અને ઓલરેડી I છે જ. તો આપણને આન્સર શું મળશે? I સ્ક્વેર R. P બરાબર I સ્ક્વેર R. હવે P is equal to I સ્ક્વેર R મૂલ્ય આપણને પ્રાપ્ત થશે. પાવરના અન્ય સૂત્રો પણ છે. P is equal to VI. P is equal to VI. અને અહીં આપણે R ની કિંમત લખી દઈએ V upon I સૂત્રની અંદર જ. જે આપણને સૂત્ર મળ્યું છે P is equal to I સ્ક્વેર R, એમાં જ આપણે I ની કિંમત લખીશું. શું મળશે I ની કિંમત? V upon R. તો અહીં દર્શાવીશું I ની કિંમત V ભાગ્યા શું મળશે? R.
તો અન્ય સૂત્ર આપણને શું મળે? v²/r. p બરાબર v²/r પણ લખી શકાય. p = I²R. p = VR. હવે આપણે આગળ જોઈએ વિદ્યુત પાવર. 1 વોટની વ્યાખ્યા લખો. 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય. જો 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ સાધનમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો પાવરનો વપરાતો પાવર 1W કહેવાય. 1 વોટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ સાધનમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે તો વપરાતો પાવર 1 વોટ કહેવાય, 1W કહેવાય. તો આપણે સૂત્રાત્મક વ્યાખ્યા આપીશું. 1W બરાબર આપણે લખીશું 1 V એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગુણ્યા 1 એમ્પિયર. તો આપણને મળે છે 1 વોટ બરાબર 1 VA, જે વ્યવહારમાં ખૂબ જ નાનો એકમ કહેવાય. પાવરનો ખૂબ જ નાનો એકમ છે. 1 વોટ બરાબર 1 વોલ્ટ એમ્પિયર. વ્યવહારમાં આપણે 1 કિલોવોટ બરાબર 1000W, જે પાવરનો મોટો એકમ છે. 1 કિલોવોટ 1 kW બરાબર 1000W. આ કેવો છે? તો વ્યવહારમાં વપરાતો પાવરનો મોટો એકમ. તેમજ વિદ્યુત ઉર્જાનો એકમ 1 કિલોવોટ અવર. અવર એટલે શું? કલાક. તો 1 કિલોવોટ અવર એ પણ પાવરનો અન્ય એકમ છે જે વ્યવહારમાં ઉપયોગી છે. હવે આપણે વોટ અવર કોને કહે છે તેમજ કિલોવોટ અવરની વ્યાખ્યા લખો. કિલોવોટ અવરનું મૂલ્ય દર્શાવો. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે તેની વાત કરીશું. આપણા પાઠના છેલ્લો પોર્શનની હું વાત કરી રહી છું, જેમાંથી 1 માર્કના ઘણા પ્રશ્નો પૂછી શકાય છે. તો વોટ અવર કોને કહે છે? 1 વોટ 1 કલાક માટે વપરાય તો તેને આપણે 1 વોટ અવર કહીશું. 1 વોટ ઉર્જા 1 કલાક માટે વપરાય. સમય કેટલો? 1 કલાક. તો એને આપણે 1 વોટ અવર કહીએ. તો આ 1 કિલોવોટની વ્યાખ્યા થઈ. સંકેતમાં આપણે કિલોવોટ આ રીતે પણ દર્શાવી શકીએ. તો હવે આપણે જોઈશું વિદ્યુત ઉર્જાના વ્યવહારિક એકમ કિલોવોટ અવર. કિલોવોટ અવર 1 kWh. તો એની વ્યાખ્યા પણ આપણને 1 માર્કમાં પૂછાય છે. 1 કિલોવોટ અવરની વ્યાખ્યા. તો 1 કિલોવોટ જે હમણાં જ આપણે શીખ્યા. 1 કિલોવોટ એટલે શું? 1 વોટ ઉર્જા 1 કલાક માટે વપરાય તો તેને 1 કિલોવોટ કહે છે. તો 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાકમાં વપરાતી વિદ્યુત ઉર્જા, જેને આપણે કહીશું 1 કિલોવોટ અવર. ફરી જોઈએ. 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાકમાં વપરાતી વિદ્યુત ઉર્જા કિલોવોટ અવર, અથવા આપણે એને દર્શાવીશું 1 કિલોવોટ અવર 1 kWh. 1 કિલોવોટ અવરને વીજળીની વપરાશનો એક યુનિટ કહે છે. પાવર રીડર આપણે જે ઘરનું વીજળીનું બિલ આવે છે તો એનું રીડિંગ યુનિટમાં કરે છે અને આપણને વીજળીનું બિલ મળે છે. તેની વાત કરું. 1 યુનિટ. તો 1 યુનિટ એટલે એકચ્યુઅલી 1 કિલોવોટ અવર. ઓકે, 1 કિલોવોટ અવર.
તો પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ. તો આપણે જે કિલોવોટ અવર છે એને શામાં કન્વર્ટ કરીશું તો જૂલમાં. તો અહીં જોઈએ 1 કિલોવોટ એટલે 1000 વોટ. ઓકે, તો 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર. તો એના પરથી જ આપણે દર્શાવીશું. હવે આ જે 1 કિલોવોટ એનું મૂલ્ય મેં દર્શાવ્યું 1000 વોટ અને અવર એટલે સમય. 1 કલાક બરાબર કેટલી સેકન્ડ? તો પહેલાં તો આપણે નાના એકમ પર જઈએ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 1 કલાક બરાબર કેટલી? તો 3600 સેકન્ડ થશે. તો અહીં આપણને મળશે 36 ગુણ્યા 1000 ગુણ્યા 100. 1000 ગુણ્યા 100 આપણે લખીશું. કેટલા મળશે? તો 10,000. ઓકે, 10,000ને હું ઘાત સ્વરૂપે દર્શાવીશ. એટલે કેટલી ઘાત આવશે? 5 ઘાત. હવે હજુ આગળ હું 36ને 10 વડે ભાગીશ તો અંશને પણ હું 10 વડે ગુણીશ. તો અહીં 10ની 5 ઘાત ગુણ્યા 10 સરખો આધાર, તો ઘાતનો શું થાય? સરવાળો. 36 ભાગ્યા 10 એટલે 3.6 ગુણ્યા આપણને મળશે 10ની 6 ઘાત. તો આન્સર શું આવે? 1 યુનિટ બરાબર ખાલી જગ્યા જૂલ, 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ. તો કેટલા મળશે? 3.6 × 10⁶ જૂલ. 1 કિલોવોટ અવર બરાબર, ઓકે, 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ. તો આમાંથી ઘણા બધા પ્રશ્નો આપણને 1 માર્કમાં પૂછી શકાય. તો ખાસ આનું ધ્યાન દોરું છું. દરેક પ્રશ્ન પરીક્ષા લક્ષી જ છે. હવે આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 12.12માં આપણને દાખલો આપ્યો છે જેની વાત કરીશ. એક વિદ્યુત બલ્બને 220 વોટના જનરેટર સાથે જોડેલ છે. તો અહીં આપણને V બરાબર 220 વોલ્ટ આપ્યો છે. વિદ્યુત પ્રવાહ એટલે કે I બરાબર 0.50 એમ્પિયર. તો બલ્બનો પાવર કેટલો? તો આપણે અહીં P શોધવાનું છે. P બરાબર V × I. P બરાબર V × I સૂત્ર આપણને ખ્યાલ છે. આપણે પાવરના 3 સૂત્ર હમણાં જોયા, તેમાંથી જ આ એક સૂત્ર મેં લીધું છે. તો P બરાબર 220V × 0.50 એમ્પિયર. તો આપણે 220 ગુણ્યા શું આવશે? 0.5 એટલે 5/10. ઓકે, પરંતુ અહીંયા કેટલા છે? 50. તો 0.5 5/10. 22 ગુણ્યા 5 એટલે આપણને મળશે 110. તો અહીં વિદ્યુતનો પાવર આપણને મળશે 110 વોટ. ઓકે, તો P બરાબર 110 વોટ. અન્ય વ્યવહારમાં હોર્સ પાવર પણ વપરાય છે. તો 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. આ મૂલ્ય આપણને મળે છે. એ પણ 1 માર્કમાં પૂછી શકાય છે. તો અહીં આપણા ચેપ્ટર 12 વિદ્યુત પાઠ પૂર્ણ થાય છે. અહીં જે HOTS પ્રકારના પ્રશ્ન આપ્યા છે તેની ચર્ચા કરીને આપણે આ પાઠ પૂર્ણ કરી. હવે આપણા પાઠ્યપુસ્તકના છેલ્લા પોર્શનમાં આપણને જે પ્રશ્નો આપ્યા છે એની વાત કરું છું. એમાં એક પ્રશ્ન અને એક દાખલો પૂછ્યો છે. દાખલાની ગણતરી તમારે જાતે કરવાની છે. પ્રશ્ન એમ છે, વિદ્યુત પ્રવાહ દ્વારા અપાતી ઉર્જાનો દર શાનાથી નક્કી થાય છે? તો આપણે વિચાર કરીએ, હમણાં જ આપણે અભ્યાસ કર્યો તો તરત ખ્યાલ આવશે. શાનાથી નક્કી થાય? તો વિદ્યુત પાવર દ્વારા નક્કી થાય છે.
વિદ્યુત પ્રવાહ દ્વારા અપાતી ઉર્જાનો દર શાનાથી નક્કી થાય? તો વિદ્યુત પાવર દ્વારા. તો 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય અને તમને દાખલો પૂછ્યો છે તે ગણવાનો રહેશે. હવે આજે આપણે પાઠ પૂર્ણ થઈ રહ્યો છે. તો પાઠમાં આ વર્ષે જે એસએસસી બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન તેની વાત કરું. સેક્શન એમાં 1 માર્કનો પ્રશ્ન પૂછાયો હતો કે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર એની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. તો એન્દ્રે મેરી એમ્પિયર 1 માર્કનો પ્રશ્ન છે. એન્દ્રે મેરી એમ્પિયર. હવે અન્ય આપણને સેક્શન બીમાં પૂછાયેલો પ્રશ્ન જેમાં તમને આ રીતે સંજ્ઞા દર્શાવી દીધી. વીજ પરિપથમાં આપણે જે સંજ્ઞાનો ઉપયોગ કરીએ તો આ રીતે તમને સંજ્ઞા આપેલી જ હતી. આ સંજ્ઞા દર્શાવતા ઘટકોનો ઉપયોગ કરી સાદો વિદ્યુત પરિપથ દોરો. તો આપણે આ પણ પાઠમાં શીખીને જ આવ્યા. આર એટલે અવરોધ, વી એટલે વોલ્ટમીટર, એ એટલે એમીટર અને આ છે વિદ્યુત કોષ કડ. તો આપણે જાણીએ છીએ કે વીજ પરિપથમાં એમીટરને આપણે પરિપથમાં ગમે ત્યાં દર્શાવી શકીએ, પરંતુ વોલ્ટમીટર એ અવરોધના 2 છેડા વચ્ચે જોડાણ એનું દર્શાવવું જરૂરી છે. જો તમે પરીક્ષામાં વોલ્ટમીટરને વીજ પરિપથમાં ગમે ત્યાં મૂકશો તો વીજ પરિપથ તમારો ખોટો અને માર્ક મળશે નહીં. તો આપણે આ જ કાળજી રાખવાની કે અવરોધના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટમીટર જે સાધન છે એ દર્શાવવું. બાકી તમે ગમે ત્યાં કડ પણ મૂકી શકો, વિદ્યુત કોષ પણ દર્શાવી શકો અને એ મીટર પણ દર્શાવી શકો. તો અહીં મેં વિદ્યુત પરિપથ તમને દર્શાવી જ દીધો છે. તો આ છે વોલ્ટમીટર, આ છે અવરોધ. ઓકે, પણ તમારે પ્લસ માઇનસની સાઇન પણ ખાસ ધ્યાન રાખવાની છે. કડ છે, આ છે એ મીટર જે વિદ્યુત પ્રવાહનું માપન કરે છે અને પરિપથમાં આપણે ધનથી ઋણ તરફ એરો દ્વારા ખાસ તો વિદ્યુત પ્રવાહ દર્શાવવું પડે ત્યારે તમારો વીજ પરિપથ પૂર્ણ થયો કહેવાય. તો આ રીતે સાદો વિદ્યુત પરિપથ તમે દોરો તો દોરવાના 2 માર્ક્સ છે. અને સેક્શન સીમાં આપણે લાસ્ટ વિડીયોમાં જ મેં તમને વાત કરેલી કે સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તો સેક્શન સીમાં પ્રશ્ન 3 માર્કનો પૂછાયો હતો. તો આ વર્ષના બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો જે છે તે તમારે લખવાના રહેશે. તો અહીં મિત્રો આપણું ચેપ્ટર 12 વિદ્યુત પૂર્ણ થાય છે. મને એવું લાગે છે કે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.